ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો કારણ કે જાગી ગયો છું અને જાગી બીજી કરી લીધી છે, સાતું બેસવાનું છીએ કેમ કે આજે એક નવું કરશું એટલે બધો વ્લોગ લઈ લીધો છે હાથમાં. બરાબર. જય માતાજી બધા મિત્રોને આજના ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જો શિરાવા બેસી ગયા છે, સા છે, રોટલી છે અને સેવડો છે. હાંડો તમારે બધાને શિરાવવો હોય તો ફાઇનલી આપણે કારખાને જવાનો સમય થઈ ગયો છે અને ઘરની બહાર ડેલાભાઈ નીકળી ગયા છે. તો અત્યારે ફરજા મેં રમેશી આપણું કારખાનું નજીકમાં જ છે અને પ્રૂફખાનું રાઇટિંગ જોવો કેમ કે ડિઝાઇન એવી દોરે છે ને નાલે એમ છે બધી આમ ફેન્સી માર્કેટમાં ચડાવી હોય ને તો સ્પર્ધા રમે છે અને આપણે જવાનું છે કારખાને. જવાનો સમય થઈ ગયો છે, આપણું કારખાનું નજીક જ છે. બરાબર. એટલે આપણે પહોંચી ગયા છીએ કારખાને. આપણે જગ્યા તો અહીંયા છે આ ગોળની ઘંટી, કેમ કે આ ઘંટીઓ બધી ફૂલ થઈ ગઈ છે અને આ ઘંટીઓ ખાલી છે, એમાં હરણ નથી અને આપણે જવાનું છે ગોળની ઘંટીઓ કાને. બરાબર. તો આ રીતનો કટોરો છે ને આ કોલાઈ ટોકીનું કામ બેસવાનું છે. હવે કાલ બેઠો હતો પણ કાલ આજે બની જોયું જાય છે. તો ફાઇનલી આપણે કારખાનેથી આવી ગયા છીએ ઘેરે, કેમ કે 12:30 થઈ ગયા છે. અમારા ગામમાં મંદિરે મોટલો બળી ગયો છે અને ઘરે બપોરા તૈયાર જ છીએ. જમવા બેવાનું છે ડાયરી. રીંગણાનું આથણું બને છે, રીંગણા કે રીંગણાનું જમવાનું તૈયાર છે અને કુલર બુલર ઘરમાં કાઢી અમારે ખુશીવા હતા છે અને પિંકુ ગઈ છે બાળ મંદિરે. અમારે બોગતદન ઘેર મોટદન ઘેર પિંચુ ખાવા ગઈ છે અને અમારે ખુશીબા ઉતા છે ઉતા છે ને આ જો એને હિસકો નાખી. શેનું શાક બનાવ્યું? તાણીને બોલ. ભીડાનું સમજો એને થોડી આમ કે ફોન સામો કરું ને તેને ઓટોમેટિક દાંત આવવા મળે. તો કેમ આવતો કંઈ ખાવો ખબર જ નથી. આટલો જમવા બેવાનું છે. ફાધર જમે છે, ફાધર જમી લે એટલે જમવા બેસી જવાનું છે. કારો બે જવાનું ગમે એમ. તો ફાઇનલી વાગી ગયા છે 3:30, કેમ કે 2 વાગે જવાનું તો 2 વાગે પડદા તડ કરતો છે. 2 વાગે હોઈ ગયો ત્યારે 3:30 ખાવા આવ્યા છે અને આ કારખાને જવા તૈયાર થઈ ગઈ છે. અને જો આનો રોલ થઈ ગયો આજ બગા ખાય છે. આ બેનને રોલ કરી નાખ્યો છે. પિંચુ તો જો કે હોઈ ગઈ હતી. અમારે ખુશુબા હોતા નથી અને હોવા દીધી નથી આજે એમ. નગર અત્યારે હોઈ ગઈ હોય કા એ હોવા દીધી તને મોટો કરી નાખ્યું છે રેડી મસ્તીનો, કેમ કે પડજાઈ હોવાની દીધી અને હું જાઉં છું કારખાને એટલે બાઉન્ડ કરીને પડજા હું આવે છે ન હું એમ બહાર ઓલી પિંચુને બહાર મૂકી દે અમારું પાલે અને ઓલી હોય પછી હોઈ જાય. અને આજ હજી ખરેખર ગુરુનો ફોન આવ્યો છે. આજ એવું છે કે સન્માન સમારોહ છે સેવકોનો, એટલે આપણે સેવકો તોળા ગયા હતા ને એટલે આપણે જવાનું છે ત્યાં તોળા ગામ. આજ સેવામાં ગયા હતા ને એટલે આપણા કેટલું બધું પબ્લિક છે અને હું આપીશ ને જોવાનું છું. આપણે જવાનું છે જે કારખાને ખુલ્લા તડકામાં. હા જો આપણે આવી ગયા છીએ દુકાને. આપણે માવો જોઈએ કેમ કે બહાર તો ઊભું રહેવું એવું હતું નહીં, તડકો હતો ને એટલે જો ભરીને ગુલ્ફી લેવા આવ્યા છીએ. આપણે દુકાન વધી ગયા છીએ કેમ કે માવો લેવાનો હતો, પિંચવાસું ને ગુલ્ફી લેવાની હતી. પિંચવાસું રેડી લીધે ચોકોબાર નહીં ગુલ્ફી 10 વાગે 2 રૂપિયા છે. ફાઇનલી આવી ગયા છે કારખાને. એકલોટ બની નીકળ્યો છે અને આ ઓળખતો છે આને બોલતા ઘોડા દેશી કટ્ટા. ઘંટીમાં દિલીપભાઈ કાપે છે ટેબલ અને આપણે કાપી છીએ ટ્રેનમાં મથાળા. હવે જો 2 ઘંટીઓ છે ફૂલ છે, ત્રીજી ઘંટીમાં હરે નીકળે એટલે આપણે આવી ગયો ત્યાં ગોળની ઘંટીમાં મથાળા મારવાનો વારો. તો આપણે દેખાતા હોય તો યુનિયન કે ટીકડી પડી 4 હીરા છે. 5 હીરાનો લોટ છે, 1 કિલો ચડાવેલો છે, 1 લોટ આપણો સાઈડનો કિલો થાય 2 લોટ એટલે 10 હીરાનો લોટ આવ્યો. આ શરબત બરબત બને એમ નથી, કાલે આપણે બનાવીને પાડી દીધી ના શોખી આપણે શરબત બનાવીએ તો બધે પીએ એટલે આપણે શરબતની ના પાડી દીધી શોખી. હવે જે બનાવે તો આપણે પીવાનું છે ને વિરાગવાનું છે. ફાઇનલી વાગી ગયા છે 7 અને ઢળી ગયો છે અને
અત્યારે અમારે આપણે ઊંડા ગામનું લોકેશન તમને બતાવું. કારખાનેથી આ રીતનું દેખાય. જો આ અમારું કારખાનું છે. આ દેખાય છે અમે જો અમારે પિંચુબેન હેઠે બકાલો લેવા જાય છે મમ્મીને નારે. આ છે રામજી મંદિર છે. આ છે ભોળાનાથનું મંદિર છે. આ રીતનું અમારું ગામ છે કે તમને ખબર છે. આ છે આપણું મકાન છે, આપણું ઘર છે. તો અને અમારા કાળિયાના સાહેબ અત્યારે કેમ કે બપોર પછી કાળિયા રજા હોય એટલે બધા અત્યારે આરામ ઉપર જાગ્યા હોય. આ રીતનું કંઈક લુક છે પાછળ. કેમ કે ગામ ફરતા બધા ડુંગર છે, વ્યૂ બહુ મસ્ત આવે, તમે જોઈ શકો છો. આ છે સરકારી ગોડાઉન આપણા ઘરની બાજુમાં એક્ઝેક્ટલી છે. અને કારખાને અત્યારે મજા આવે. બપોરે થોડોક તડકો લાગે અંદર ઉકાર થાય પણ એટલે થોડી મજા આવતી. પછી ઓલી ગયેલો છે પણ બહાર આવી એટલે એવી મજા આવે. અને આજ ફાઇનલ ગુરુનો ફોન આવી ગયો છે અને સન્માન સમારોહમાં જવાનું છે ધોળા. એટલે વિડીયોમાં બની રહી ગયો, મજા આવશે. અત્યારે પહેલાં પછી અહીંનું વ્યૂ જોવાની જે મજા આવે ને કંઈક અલગ છે. જોવા આ રીતનું અમારા ગામનું વ્યૂ છે. આ કોઈક છોકરા અમે બતાવું ઝૂમ કરી. કેમેરો બહુ સારો નથી પણ ઝૂમ ઠીક થઈ જાય છે. પડદા અમે ખાઈ દો કેમ કે 5 વાગે 6 વાગે એટલે પડદા ધાબા ઉપર ચડી જાય રમવા માટે. કેમ કે ટાટો પવન આવે ને એટલે રમવાની મજા આવે. અમે રાજા લાલુભાઈ છોકરો તે અવાજ નહીં. લાલુભાઈ છોકરો અત્યારે કારખાને આવ્યો છે અને બાપા આગળ કેમ કે રમવા. કોણ છે કેમ કે કારખાને હેરાન કરવા આવ્યા ખાલી બાપાને મોટું તો. તો ફાઇનલી આજ અત્યારે કારખાનેથી દાંડી મારી છે કેમ કે 7:15 થઈ છે અને હું એવું છું ઘરે. કેમ કે આખા મહિનાની મારી પાસે પહેલી વખત 120 શીરા બનાવ્યા છે. અને જો હું તો દાંત કાઢે છે. આ આખા મહિના પહેલી વખત બનાવ્યા છે ને 120 શીરા. કેમ કે મંજી છે ને તે હીરા જાડા આવતા પણ ઝીણા હીરા આવે છે. તો 2-3 જગ્યા ફેરવ છું પણ બનાવી નાખ્યા હતી. આને શું કહેવાનું છે? તો હું કરતી હતી તાણી બોલ ને થોડું કામ કરતી હતી. હા પણ કામમાં હું સેવડો ખાતી હતી. ભાઈ એનું કામ એ છે ખાવાનું સેવડો. એ એનું કામ બરાબર. આપણે જવાનું છે ધોળા એટલે નાવાનું છે બરાબર. ફાઇનલી આપણે વાળું કરવા બેસી ગયા છીએ. જો પિંચુ હાટું દૂધ છે, આપણી હાટું શેનું શાક છે? ઘીહોડા સેવ ઘીહોડાનું શાક છે અને રોટલી છે, દૂધ છે, ચા છે, પછી આ પવાલામાં સાઈઝ છે અને હું પિંચુ જો તૈયાર છે. પિંચુ ખાવાનું છે ને? સાદું દૂધ પીવાનું ને? હા એ મારે પિંચુ જો તૈયાર છે કેમ કે એને સાદું પીવાનું છે બરાબર. એટલે એ તૈયારીમાં છે ફૂલ કેમ કે પિંચુને સાદું પહેલાં પાવું પડશે ને. નાનો જો વાળું કરવા બેસી ગયો છે ને અમારે વાળું કરીને જવાનું છે ધોળા. એટલે આને નથી આવવાનું, અમારે જવાનું છે ધોળા. કેમ કે વાળું પાણી કરીને હું કાંઈ પરિષદી છીએ અને પછી અને જો આપણે વાળું કરી લેવાની છે પહેલાં. તો ફાઇનલી ધોળા જવા માટે નીકળી ગયા છીએ અને પગી ગયા છીએ હાંડીડા બસ સ્ટેન્ડે. કેમ કે ડીજે આવવાનો છે એટલે ડીજેની વાટે સીવી અને ડીજે આવી જાય એટલે જવાનું છે ધોળા પહેલાં. કેમ કે ગયો છે માતાજીએ દર્શન કરવા એટલે એની વાટે હાંડીડા માજી ઉભા રહી ગયા છે. જો બધા રાજુભાઈ, મેહુલ, પછી નનો, સાહિલ, વિશાલ બધા જવાની તૈયારીમાં થઈ. કેમ કે નીકળી ગયા છે હાંડીડા ઉભા અને વિપુલ અને મેહુલ પાછળ આવે છે. બધા હારવાર થઈ જાય ને ત્યાં એમ અને તરત પાછું આવવાનું છે બ્લોગમાં બન્યા. ફાઇનલી આપણે બધા ધોળા પગી ગયા છીએ બેઠા છીએ આપણે કનુ બાપુના ઘરે. જો આપણે કનુ બાપુના દીકરા છે ડૉક્ટરના ઘરે બેઠા છીએ કેમ કે એમની સેવક સમુદાયની હાડી અને મૂર્તિને એવું બધું આપતું નહોતું એટલે અમે બધા બેઠા છીએ. મેહુલ ને રાજુભાઈ ને બધા ને હું પણ ને નનો બધા બેઠા છીએ તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે ધોળા થઈ ગયા છીએ અને બધાનું અલગ અલગ ખાવાની વસ્તુઓને આપી દીધી છે અને આપણો અહીં બ્લોગ પૂરો કરવાનો છે કેમ કે હવે હોવાનું છે. એટલે અમારો બ્લોગ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર, જેથી કરીને વિડીયો ઉતારવાની અમને મજા આવે. અને આજનો બ્લોગ અહીં પૂરો કરી દીધો. જય માતાજી અને જય રામ. બાય બાય.